નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કાર્યક્રમ. બોટાદ જિલ્લા ટ્રાફિક શાખા અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓની સારી કામગીરી બદલ ટ્રોફી એનાયત કરાઈ. બોટાદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી તથા ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓની ટ્રાફિક નિયંત્રણની સારી કામગીરીને લઈ સન્માન સમારોહ યોજાયો હતો. બોટાદ એસપી કિશોર બળોલિયા દ્વારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓમાં કામગીરીમાં ઉત્સાહ જળવાઈ રહે તે ઉદ્દેશથી આજ ટ્રાફિક કર્મચારીઓ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના સન્માન સમારોહના આયોજનમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રામદેવભાઈ ભોજાભાઈ કાંબલિયાને એએસઆઈનું પ્રમોશન મળતા સન્માન તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સિટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વુમન પોલીસ કોન્સ્ટેબલ પ્રિયાબેન જયંતિભાઈ ધોળકિયા દ્વારા બોટાદમાં ઉત્સાહપૂર્વક કામગીરી બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બોટાદ સિટી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ટીઆરબીના જવાનોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારી કામગીરી બદલ ઉત્કૃષ્ટ ટીઆરબી જવાનોમાં જયેશભાઈ મેઘાભાઈ ઝરમરિયા, આદિત્યભાઈ લાલજીભાઈ મકવાણા, દેવાંગભાઈ ચંદુભાઈ પરમાર, આનંદભાઈ કનુભાઈ મકવાણા, રેખાબેન નારણભાઈ વાજાને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને લઈ બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલે મીડિયાને માહિતી આપી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.